અમદાવાદના વેજલપુર વોર્ડમાં કોંગ્રેસનો પ્રચાર તેજ બન્યો છે। ઉમેદવારો ઘરે ઘરે જઈને પ્રચાર કરી રહ્યા છે। સોસાયટીના ચેરમેન અને લોકો સાથે ગ્રુપ મિટિંગનું આયોજન કરવામાં આવી રહ્યું છે। વેજલપુરમાં વિકાસ નહિવત થયાનો કોંગ્રેસે દાવો કર્યો। પીવાના પાણી અને રસ્તાઓની મોટી સમસ્યા હોવાની વાત કોંગ્રેસે કરી છે। 15 વર્ષથી ભાજપની પેનલ જીતે છે, પણ પાયાની સુવિધાઓ નથી। વેજલપુર બ્રિજ 5 વર્ષે પણ હજુ અધૂરો છે। સ્થાનિકો ભાજપની પેનલથી થાકી ચૂક્યા હોવાની વાત કોંગ્રેસે કરી છે। તો જે પ્રકારે હવે આક્ષેપ પ્રત્યે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। પ્રચાર પણ પૂરજોશમાં ચાલી રહ્યો છે અને હવે કોંગ્રેસ ઘરે ઘરે જઈને પ્રચાર પ્રસાર કરી રહી છે। કોંગ્રેસની પેનલ ચૂંટાવવાનો ઉમેદવારે દાવો વ્યક્ત કર્યો। વેજલપુર વોર્ડના કોંગ્રેસ ઉમેદવારો હવે મેદાને ઉતર્યા છે અને ઘરે ઘરે જઈને પ્રચારો કરી રહ્યા છે। ચેરમેન સહિતના લોકોને મળીને તેઓ ગ્રુપ મિટિંગ કરાવી રહ્યા છે। બાબત છે કે અમારી પાર્ટીનો આભાર માનીએ કે અમે ચારે ઉમેદવારો સ્થાનિક છે, શિક્ષિત છે અને સમાજ સેવાના ઉદ્દેશથી અમે જોડાયેલા છે। અમે ઘણા વર્ષોથી જોઈ રહ્યા છે કે જે વિકાસની વાતો થાય છે, પણ પ્રાથમિક સુવિધા હોય એ પ્રાથમિક સુવિધાનો પણ અહીં અભાવ છે। અને જ્યારે વરસાદી પાણીનો નિકાલની વાત આવતી હોય તો વરસાદી પાણીનો નિકાલ થવાની વાત જુદી, પણ ઉત્તરોત્તર પાણી વધારો, વિસ્તારમાં પાણી વધે એવી બધી આયોજન થઈ રહ્યું છે। સમસ્યા તો ઘણી બધી છે, પણ હું એક ખાસ શિક્ષણ મુદ્દે વાત કરીશ, કારણ કે અમે બધા શિક્ષિત ઉમેદવારો છીએ। તો અહીંયા કોઈ સરકારી શાળાઓનો અભાવ છે, પ્લસ શિક્ષકો પાસે બધા જ જાણે છે કે જાત જાતના કામ કરાવવામાં આવે છે। તો હવે ભણશે ગુજરાત એ કઈ રીતે શક્ય બનશે? અને બીજું એ પણ કહેવા માંગીશ કે તમે પ્રવેશોત્સવ કરો છો જ્યારે, ત્યારે જ તમારે બહોળી સંખ્યામાં તમને સંખ્યા બહોળી દેખાય છે, પછી ડ્રોપ આઉટ રેશિયા ઉપર તમે બિલકુલ બી ધ્યાન નથી દેતા। પછી તમે કોઈ દિવસે સ્કૂલમાં જઈને મધ્યાહન ભોજન વિશે કે કંઈ પણ વિચાર્યું નથી। અને વેજલપુર ગામની અંદર મોટામાં મોટો મુદ્દો એવો છે કે ભાઈ પીવાના પાણીનો, ડ્રેનેજનો। તો પીવાના પાણીની અંદર ડ્રેનેજનું પાણી મિક્સ થતું હોય છે। એ છેલ્લા 10 વર્ષથી આ પ્રોબ્લેમ છે। આ 10 વર્ષની અંદર આટલા સરકારની અંદર કોઈ આનો ફેર લાયા નથી। એટલે સ્થાનિક લોકો એવું કહે છે કે આપણે આ કંઈક ફેરફાર કરવો છે। એટલે સ્થાનિક લોકો જ મને કીધું ભાઈ તમે ઉભા રહો તો સારો વ્યક્તિ આવશે તો સારું કામ થશે। ફરિયાદો તો બધી ઘણી સાંભળી છે અમે, અને રોડ રસ્તાઓ તકલીફો, જેમ કે આપણું ક્રોસિંગ છે ને ફાટક, એમાં બહુ તકલીફ છે। જે કામ ચાલે છે ને 2 વર્ષનું કામ 5 વર્ષ લંબાવે છે। બીજી વસ્તુ કે રોડ રસ્તાઓ તો બહુ જ ખરાબ છે। જ્યાં પણ જ્યાં તો એવું જ કહે છે કે આ રોડ સુધારો કરાવો, ગટર લાઈન સુધાર કરાવો, અથવા પાણીનો પ્રોબ્લેમ સમસ્યા જે છે એ હલ કરાવો। પાણીની તકલીફ બહુ છે લોકોને।